બીજી તરફ પિતાનું સપનું પૂરું કરી બતાવ્યું છે હિંમતનગરની દીકરી ગરિમાએ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાંથી ગૌરવ વધારતી એક પ્રેરણાદાયક સફળતાની ખબર સામે આવી છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા આયોજિત સિવિલ જજ કેડરની પરીક્ષામાં હિંમતનગરની દીકરી ગરિમા નાંબિયારે સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે। મહેતાપુરા વિસ્તારમાં રહેતી માત્ર 25 વર્ષની ગરિમાએ પ્રથમ જ પ્રયત્નમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે। मैं मारू LLB है ए सर एलेशा लॉ कॉलेज थी पास करेल है 2024 में। ત્યારબાદ 2025 में ज नोटिफिकेशन आयल અને मैं अप्लाई करेल पोस्ट माटे અને હું ત્રીજા રેન્કે पास થઈ છું। મારી જર્નીમાં મેં ફર્સ્ટ અટેમ્પ્ટમાં જ એક્ઝામ ક્લિયર કરેલ છે। એટલે મારું કહેવું એ છે કે પ્રોસેસ ઉપર ફોકસ કરો, આઉટકમ ઉપર નહીં, અને પ્રોસેસ અને આ જર્નીને એન્જોય કરો। ડિપ્રેશન થશે, એન્ઝાયટી થશે, બધું જ થશે, બટ ડોન્ટ ગીવ અપ એવર। Consistently hard work will make you win wherever you go, and I believe success will come. Just focus on the process. વકીલાત કેટલા મહિના કરીને કેટલા સમયમાં એક્ઝામ છે પાસ કરી, કેટલા પરીક્ષા પાસ કરી? હા, મારી 5 મહિનાની પ્રેક્ટિસ છે। ગુજરાત હાઈકોર્ટમાં મેં કરેલ છે પ્રેક્ટિસ, અને ત્યારબાદ મેં અપિયર કરેલ છે એક્ઝામ માટે, અને એક્ઝામ એવી રીતે ક્લિયર થઈ છે। એઝ અ ફ્રેશર જ મેં ક્લિયર કરેલ છે મારા ફર્સ્ટ એટેમ્પ્ટમાં। એક્ઝામ ક્લિયર પછી પરિવાર અને લોકો સાથે કેવું લાગ્યું આપને? પરિવારને કેવું ખાસ લાગે છે? એમ તો મેં વિચારેલું હતું જ કે હું પાસ કરી નાખીશ આજે। ફર્સ્ટ એટેમ્પ્ટમાં જ મને કરવું હતું, એ જ મારું મેઇન મોટિવેશન હતું કે એઝ અ ફ્રેશર મને ફર્સ્ટ એટેમ્પ્ટમાં આ કરવું જ છે। સ્ટેન્ડર્ડ 6થથી આ મારું ગોલ હતું, મારા પપ્પાનું ડ્રીમ હતું, જે આજે મેં ફૂલફિલ કર્યું છે। અને હું પણ હજી પ્રોસેસને સિંક ઇન કરી રહી છું। મને બી નથી ખબર કે આ ફિલિંગ થઈ ગયું છે, આ રિયાલિટી છે, એ હજી હું બિલીવ જ કરી રહી છું, પ્રોસેસને જस्ट સિંક ઇન કરી રહી છું। મારું નામ છે गरिमा गोपीनाथ नंबियार। सबसे पहले मुझे बहुत प्राउड फील हो रहा है। मेरी बेटी ने हमारा पूरा फैमिली का नाम रोशन किया है। इसके लिए उसने जो बहुत हार्ड वर्क किया है उसका फल उसको मिल गया है, और मैं बहुत खुश उसके लिए। और उसका वो शायद 5th में पढ़ाई करती थी, तब से उसके पापा का भी एक सपना था, उसको पहले से एक गोल दिया हुआ ही था। तो उसका पापा का सब फ्रेंड्स सब आते थे, तब वो ऐसे ही बोलते थे, ये तो आ तो जज बनवानुं જ છે, આ તો જજ બનવાનું છે। અમે બધા સાંભળતા હતા, તો પછી આપણને એ વખતે કશું ખબર પણ નથી એને। પછી એને બી એટલું બધું ખબર ના હોય, એ તો નાની છોકરી હતી ત્યારે। પછી થોડા મોટા થયા 6, 7, 8, પછી એને બી પણ એવું જ હતું, મારા પપ્પાના સપના પૂરા કરવું છે। એને સાથે સાથે એ પણ હાર્ડવર્ક, બહુ હાર્ડવર્ક કર્યું છે મારી બેબીએ, અને 1-2 વર્ષથી એને ચાલુ છે એને એ ભણવાનું બધું। એટલે હું બહુ ખુશ છું। અને શિવા ગોપીનાથ નંબિયાર।